Hello everyone, welcome to our YouTube channel મિલન મોટર્સ રાજકોટ. માય સેલ્ફ ડેનિલ કોટેચા. આજે આપણી પાસે છે હોન્ડા સિટી આઈવીટેક VX 4th જનરેશનમાં પેટ્રોલમાં કાર છે. 2017 ડિસેમ્બરનું મોડલ છે. ફર્સ્ટ ઓનર છે. ઓનલી 77,500 કિલોમીટર્સ ડ્રીવન છે. સર્ટિફાઈડ કાર આવશે જેમાં તમને કિલોમીટર્સની ગેરંટી મળી જશે અને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની પણ ગેરંટી મળી જશે. કારમાં ક્રૂઝ કંટ્રોલ, સનરૂફ, એલોય વ્હીલ્સ, પુશ સ્ટાર્ટ બધું આવી જશે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 4 સિલિન્ડર ઇનલાઇન આઈવીટેક પેટ્રોલ એન્જિન આવી જશે વિથ 1497 cc અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેરબોક્સ સાથે આવશે, જે તમને મેક્સિમમ પાવર આપશે 117 bhpનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 145 ન્યૂટન મીટરનો. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 195/55 R16ના ટાયર્સ આવી જશે વિથ કંપની ફિટેડ અલોય વ્હીલ્સ મળી જશે ડ્યુઅલ ટોન ફિનિશમાં અને ઓલ 4 ટાયર્સ ન્યૂ છે આ કારમાં. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1695 mm, કારની લેન્થ મળી જશે 4440 mm, હાઇટ આવી જશે 1495 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 165 mm, વ્હીલ બેઝ આવી જશે 2600 mm અને કર્બ વેઇટ મળી જશે 1084 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક આ 4 મીટર પ્લસ લેન્થમાં તમને સેડાન મળી જશે. કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે. બધી જ સર્વિસ આની ઓથોરાઇઝ હોન્ડાના સર્વિસ સેન્ટરમાં થયેલી છે. ગાડીમાં તમને કિલોમીટર્સની ગેરંટી મળી જશે અને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની પણ ગેરંટી મળી જશે. કારમાં તમને એલોય વ્હીલ્સ, ક્રૂઝ કંટ્રોલ, સનરૂફ, પુશ બટન સ્ટાર્ટ, પ્રોજેક્ટર વ્હાઇટ લાઇટ્સ એ બધા ફીચર ફંક્શન આવી જશે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને હોન્ડાનો લોગો મળી જશે અને એની બોથ સાઇડ્સ ઉપર ક્રોમ ગ્રીલ્સ આવી જશે. એની નીચે તમને બ્લેક ફિનિશમાં રેડિએટર ગ્રીલ્સ આવી જશે હનીકોમ્બ ડિઝાઇનમાં અને એની નીચે પણ એક ક્રોમ ફિનિશમાં ગ્રીલ આવી જશે. બોનેટ ઉપર પણ તમને લાઇન્સ મળી જશે જે કારને એકદમ સ્પોર્ટી લુક આપે છે. આ ટાઈપનો એક એનો કમ્પ્લીટ ફ્રન્ટ લુક છે. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને પ્રોજેક્ટર યુનિટ સાથેની હેડલાઇટ મળી જશે અને LED DRLs પણ આવી જશે હેડલાઇટમાં. એની નીચે તમને વ્હાઇટ લાઇટ્સ આવશે ફોગ લેમ્પ માટેની અને બ્લેક કલરમાં કવર આવી જશે ફોગ લેમ્પ પાસે. સિક્સટીન ઇંચની ટાયર સાઇઝ સાથે અલોય વ્હીલ્સ મળી જશે ડ્યુઅલ ટોન ફિનિશમાં. ઓટો કંટ્રોલ્સ ORVM આવી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. ઉપર તમને સનરૂફ મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે. હેન્ડલ ઉપર તમને લોક કરવા માટે બટન આવી જશે અને કાર અનલોક કરવી હોય તો જસ્ટ સેન્સર આવશે, અહીંયા હેન્ડ રાખશો એટલે અનલોક થઈ જશે કાર અને ORVMs અનફોલ્ડ થઈ જશે. લોક કરવા માટે જસ્ટ તમારે બટન પ્રેસ કરવાનું રહેશે. આ લોક થઈ ગઈ અને ORVMs ફોલ્ડ થઈ ગયા. આ એક કમ્પ્લીટ ડ્રાઈવર સાઈડનો લુક છે. કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી કારમાં. સ્પોર્ટી લાઇન્સ આવી જશે ડોર ઉપર અને એક્સટેન્ડ થશે પાછળ ફેન્ડર ઉપર પણ. કારને એકદમ સ્પોર્ટી લુક આપે છે, એરોડાયનામિક લુક આપે. ઉપર તમને શાર્ક ફિન એન્ટેના આવી જશે. હવે આપણે બેક પ્રોફાઇલથી જોઈ લઈએ.
બેક પ્રોફાઇલથી વાત કરીએ તો બેક સાઈડમાં તમને આ ટાઈપનો ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. બેક સાઈડ સેન્ટરમાં તમને હોન્ડાનો લોગો મળી જશે અને એની નીચે ક્રોમ ગ્રીલ્સ આવી જશે. લેફ્ટ સાઈડ ઉપર તમને સિટી અને VX વેરિયન્ટની બેઇજિંગ મળી જશે અને રાઈટ સાઈડ ઉપર આઈવીટેક વેરિયન્ટની બેઇજિંગ આવી જશે. અને તમને હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ આવી જશે, ડિફોગર સાથેનો ગ્લાસ આવી જશે રિયર. બમ્પર ઉપર તમને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ મળી જશે અને એક બ્લેક ફિનિશમાં ક્લેડિંગ્સ આવી જશે. બમ્પરના બોથ એન્ડ્સ ઉપર રિફ્લેક્ટર્સ મળી જશે. માં તમને રિવર્સ પાર્કિંગ કેમેરો પણ આવી જશે. અહીંયા મળી જશે તમને રિવર્સ કેમેરો. બેક પ્રોફાઇલથી પણ કાર એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટી લાગે છે. હવે કો ડ્રાઈવર સાઈડથી જોઈએ તો આ ટાઈપનો તમને ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ. ફ્યુલ ફિલિંગ કેપ આવી જશે વિથ 40 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. બોડી કલર્ડ સી પિલર આવશે, બી પિલર તમને બ્લેકઆઉટ ફિનિશમાં આવી જશે. આ એક કો ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. કો ડ્રાઈવર સાઈડ પણ કારમાં કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી, 100% કન્ડિશનમાં છે કાર. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ મળી જશે. રિક્વેસ્ટ સેન્સર પણ આવી જશે તમને કો ડ્રાઈવર સાઈડ. અહીંયાથી જસ્ટ લોક કરી શકશો અને સેમ એ જ રીતે હેન્ડ રાખશો એટલે અનલોક થઈ જશે. બ્લેકઆઉટ ફિનિશમાં બી પિલર મળી જશે. અહીં તમને ઓટો કંટ્રોલ્સ ORVM આવી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. આ ટાઈપથી તમને પ્રોજેક્ટર હેડલેમ્પ યુનિટ આવી જશે કો ડ્રાઈવર સાઈડ વિથ LED DRLs. અને એની નીચે તમને વ્હાઇટ લાઇટ સાથેનો ફોગ લેમ્પ યુનિટ આવી જશે. અને બ્લેક ક્લેડિંગ્સ મળી જશે ફોગ લેમ્પ યુનિટ પાસે. આ એક કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ છે ઓલ 4 સાઇડ્સનો. કાર 100% કન્ડિશનમાં છે. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. વન 1497 સીસીનું આઈવીટેક પેટ્રોલ એન્જિન આવી જશે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, ઇનટેક કંપની ફિટિંગમાં જ છે. અને તમને વોશર વાઇપર ફ્લુઇડ મળી જશે. રેડિએટર ફ્લુઇડ આવી જશે. અહીંયા બેટરી યુનિટ મળી જશે. અહીંયા ફ્યુઝ બોક્સ આવી જશે. આમાં તમને ડ્યુઅલ ફેન્સ આવશે એસીના, એક રેડિએટરનો અને એક એસીનો, એ ટાઈપથી ડ્યુઅલ ફેન્સ મળી જશે. અહીંયા તમને ABS બ્રેકનો યુનિટ આવી જશે. સો આ ટાઈપનો કમ્પ્લીટ એન્જિન બેનો લેઆઉટ છે. હવે આપણે બૂટ સ્પેસ જોઈ લઈએ. કાર અનલોક પોઝિશનમાં હશે તો પાછળ અહીંયા હોન્ડાના લોગોની નીચે તમને લેચ મળી જશે બૂટ એક્સેસ કરવા માટે. સો આ ટાઈપની તમને બૂટ સ્પેસ મળી જશે. પ્રિસાઇસલી 510 લીટર્સની બૂટ સ્પેસ આવી જશે. નીચે તમને સ્પેર વ્હીલ અને ટૂલ કિટ આવી જશે. સ્પેર વ્હીલ પણ આમાં અલોય વ્હીલ્સ છે
અને કન્ડિશન પણ બહુ સારી છે સ્પેર વ્હીલની, અરાઉન્ડ 60 to 70% સારું છે. અહીંયા તમને જેક મળી જશે અને અહીંયા બીજા બધા ટૂલ્સ આવી જશે. આ ટાઈપની બૂટ સ્પેસ મળી જશે. હવે આપણે ઇન્ટિરિયર જોઈ લઈએ. કારના ઇન્ટિરિયરની વાત કરીએ તો પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો આ રીતે ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર આવી જશે, બ્લેક અને બેજ ફિનિશમાં. અહીંયા તમને સોફ્ટ ટચ લેધર સાથે મળી જશે. ઓલ 4 પાવર વિન્ડોની સ્વિચ આવી જશે. લોક અનલોક માટેની કીઝ મળી જશે. પાવર વિન્ડોઝ લોક કરવા માટેની કી આવી જશે. નીચે બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ આવી જશે. અને અહીંયા તમને ટ્વિટર ગ્રીલ મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ આવી જશે. હવે ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપનું તમને લેધરાઇટ ફિનિશમાં સીટ કવર્સ આવી જશે. હાઇટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ મળી જશે, અહીંયાથી એડજસ્ટ થઈ શકશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ. સો ઇનસાઇડમાં તમને આ ટાઈપનું સ્ટેરિંગ વ્હીલ મળી જશે. ડ્યુઅલ એરબેગ્સ આવશે, 1 ડ્રાઈવર સાઈડ સ્ટેરિંગ ઉપર અને 1 કો ડ્રાઈવર સાઈડ અહીંયા મળી જશે. બિલ્ટ ઇન ટચ સ્ક્રીન મળી જશે હોન્ડાની. નીચે પણ એસી યુનિટ પણ તમને ટચ સ્ક્રીન આવી જશે એસી પેનલમાં. સ્ટેરિંગ ઉપર તમને મ્યુઝિક સિસ્ટમના વોલ્યુમ્સના કંટ્રોલ મળી જશે, પ્લસ માઇનસ, મોડ, સોર્સ, ચેનલ ચેન્જ કરવાના. નીચે કોલ રિસીવ કરવાના, કોલ એન્ડ કરવાના, વોઇસ અસિસ્ટન્સ અને રાઈટ સાઈડ ઉપર ક્રૂઝ કંટ્રોલના સ્વિચીસ મળી જશે તમને. અને તમને પુશ સ્ટાર્ટ બટન આવી જશે. આ ટાઈપની તમને ક્લસ્ટર મીટર આવી જશે ડિજિટલ, જેમાં લેફ્ટ સાઈડ કોર્નર ઉપર તમને આરપીએમ મીટર આવી જશે, ટેકોમીટર. સેન્ટરમાં એનાલોગ સ્પીડોમીટર આવી જશે અને રાઈટ સાઈડ ઉપર તમને ફ્યુલના ઇન્ડિકેશન્સ, લાઈવ ઇકોનોમી અને ડિજિટલ ઓડોમીટર, ટ્રીપ મીટર, ક્લોક, ટેમ્પરેચર એ બધું આવી જશે. આ ટાઈપનું કમ્પ્લીટ લેઆઉટ છે. સ્ટેરિંગ ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને વાઇપર્સના કંટ્રોલ મળી જશે અને રાઈટ સાઈડ ઉપર હેડલેમ્પ્સ અને ટર્ન ઇન્ડિકેટરના કંટ્રોલ્સ મળી જશે. બધા કંટ્રોલ્સ વર્કિંગમાં છે. અહીંયા તમને મિરર્સ ઓપન ક્લોઝ કરવા માટે મળી જશે. મિરર એડજસ્ટ કરવા માટે બટન આવી જશે. નીચે તમને ઓટોમેટિક મિરર્સ ફોલ્ડ થાય એના કંટ્રોલ્સ મળી જશે અને અહીંયા હેડલાઇટ એડજસ્ટર મળી જશે. હાઇટ એડજસ્ટેબલ સ્ટેરિંગ આવી જશે, અહીંયાથી એડજસ્ટ કરી શકશો. આ ટાઈપથી થઈ જશે. ઓનલી ટિલ્ટ છે, ટેલિસ્કોપિક નહીં આવે. આ ટાઈપની તમને બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ મળી જશે વિથ યુએસબી, ઓક્સ કેબલ, બ્લૂટૂથ, રિવર્સ કેમેરો, બધું બિલ્ટ ઇન આવી જશે. એમાં પણ 3 મોડ્સ આવશે. અહીંયાથી તમે ટોપ વ્યૂ પણ સિલેક્ટ કરી શકશો આ ટાઈપથી. અહીંયા એસડી કાર્ડ આવી જશે. કાર્ડ ઇન્સ્ટોલ કરશો એટલે જીપીએસ મેપ્સ પણ વર્કિંગ થશે. નીચે તમને ટચ એસીની પેનલ આવી જશે. ફેન સ્પીડ, ટેમ્પરેચર. નીચે અહીંયા 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ, HDMI કેબલ, USB કેબલ અને 1 મોર USB કેબલ આ ટાઈપ્સના મળી જશે. અહીંયા ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવી જશે. ગેર શિફ્ટર મળી જશે, 5+1 રિવર્સ. સ્ટોરેજ આવી જશે. રિયર એસી વેન્ટ્સ મળી જશે. ફ્રન્ટમાં તમને આ ટાઈપના રેક્ટેંગલ ફિનિશમાં એસી વેન્ટ્સ આવી જશે. ઓટો ડિમિંગ સાથેનું IRVM મળી જશે. તમને લાઇટિંગની સ્વિચીસ મળી જશે. સનરૂફ ઓપન ક્લોઝની સ્વિચ મળી જશે, અહીંયાથી એક્સેસ થઈ જશે, ક્લોઝ થઈ જશે. અને જસ્ટ લિફ્ટ અપ કરવો હોય તો એ પણ થઈ જશે આ ટાઈપથી. તમને સ્ટોરેજ આવી જશે. આ ટાઈપનું કમ્પ્લીટ ફ્રન્ટનું ઇન્ટિરિયર મળી જશે. હવે આપણે રિયર સીટનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો રિયરમાં પણ સેમ એ જ રીતે ડ્યુઅલ ટોન ફિનિશમાં આવી જશે ઇન્ટિરિયર. પાવર વિન્ડોની સ્વિચ, નીચે મેગઝીન હોલ્ડર, બોટલ હોલ્ડર,
સ્પીકર ગ્રીલ, ટ્વિટર ગ્રીલ અને ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ. હવે ઇનસાઇડથી જોઈ લઈએ. સો ઇનસાઇડથી તમને આ ટાઈપનું ઇન્ટિરિયર મળી જશે. લેગ રૂમ પણ બહુ સારો આવી જશે. 4 મીટર પ્લસ લેન્થની સેડાન છે એટલે. રિયર એસી વેન્ટ્સ આવી જશે. રિયરમાં ડ્યુઅલ ચાર્જિંગ સોકેટ આવી જશે નીચે 12 વોલ્ટ. સેન્ટરમાં આર્મરેસ્ટ આવી જશે વિથ ડ્યુઅલ કપ હોલ્ડર્સ. અહીંયા પણ તમને ડોર પોકેટ્સ મળી જશે, સીટ પોકેટ સ્ટોરેજ માટે. અંડર થાઈ સપોર્ટ પણ બહુ સારો છે. લેગ રૂમ, હેડરૂમ બધું કમ્ફર્ટેબલ છે. 3 અડલ્ટ્સ ઇઝીલી આવી જશે આમાં. હવે આપણે કો ડ્રાઈવર સાઈડથી જોઈ લઈએ. કો ડ્રાઈવર સાઈડ પણ સેમ એ જ રીતે આવશે, ડ્યુઅલ ટોન ફિનિશમાં, ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, ટ્વિટર ગ્રીલ, નીચે સ્પીકર ગ્રીલ અને પાવર વિન્ડોની સ્વિચ અને આ ટાઈપનું સ્ટોરેજ મળી જશે. અહીંયા જસ્ટ લિટલ ટેર આઉટ છે સીટ કવર છે, સીટમાં નથી. હવે ફ્રન્ટ સાઈડથી જોઈ લઈએ. ફ્રન્ટમાં આ ટાઈપનું સેમ મળી જશે, પાવર વિન્ડોની સ્વિચ, ડોર હેન્ડલ્સ, ટ્વિટર ગ્રીલ, આ ટાઈપના એસી વેન્ટ્સ આવી જશે. ડેશબોર્ડનું કમ્પ્લીટ લેઆઉટ આવી જશે. ના ઇનસાઇડથી સો આ હતું એક ફૂલ ઇન્ટિરિયર હોન્ડા સિટી IVTEC VX 2017 ડિસેમ્બર મોડેલનું. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે આ પોઝ કરીને જોઈ શકો છો. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે. ઓનલી 77,500 કિલોમીટર્સ ડ્રીવન છે અને 0 ડેપ્થ ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે કારનો, બમ્પર ટુ બમ્પર. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને બિલ્ટ ઇન સ્માર્ટ કી મળી જશે, જેમાં તમને લોક, અનલોક અને લોંગ પ્રેસ કરશો તો બૂટ ઓપન થઈ જશે. કારની બોથ સેટ્સ ઓફ કી પણ તમને મળી જશે અને કાર અનલોક કરશો તો ORVMs અનફોલ્ડ થઈ જશે અને કાર લોક કરશો તો ORVMs ફોલ્ડ થઈ જશે. અને થર્ડ ઓપ્શનથી તમે બૂટ એક્સેસ પણ કરી શકશો. થર્ડ ઓપ્શન લોંગ પ્રેસ કરી રાખશો એટલે બૂટ ઓપન થઈ જશે આ ટાઈપથી. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. તમને પુશ સ્ટાર્ટ બટન મળી જશે. ક્લચ પ્રેસ કરીને જસ્ટ બટન પ્રેસ કરવાનું રહેશે. હવે આપણે પહેલાં સ્ટેરિંગનું ફીડબેક જોઈ લઈએ. આ રીતે ફ્લેટ સરફેસમાં કાર હશે તો સ્ટેરિંગ કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટેરિંગ કામ કરે છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ એટલે તમને ક્લચનું ફીડબેક દેખાડી દઉં. ક્લચ એકદમ સ્મૂધ અને લાઇટ છે, કાંઈ પણ પ્રોબ્લેમ નથી. હવે આપણે ગેર શિફ્ટિંગ જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. ગેર શિફ્ટિંગમાં પણ કાંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ તમને એસીનું કુલિંગ દેખાડી દઉં પહેલાં. ફેન સ્પીડ પણ સારી છે અને કુલિંગ પણ પરફેક્ટ છે. ઓકે, એસીમાં કંઈ પ્રોબ્લેમ નથી. ડ્રાઇવિંગ વાઇઝ તમને એક્સેલરેશન, બ્રેકિંગ, સસ્પેન્શન, ક્રૂઝ કંટ્રોલ્સ એ બધું દેખાડી દઉં. એટલે આપણે એક્સેલરેશન માટે જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. એક્સેલરેશનમાં કંઈ ઇશ્યુ નથી. 1.5 પેટ્રોલ એન્જિન આવશે
અને આઈવીટેક એન્જિન વન ઓફ ધ મોસ્ટ રિફાઇન્ડ એન્જિન છે હોન્ડાના, અને સીએનજી સાથે પણ બહુ સારી કમ્પેટેબિલિટી છે આઈવીટેક એન્જિનમાં. સીએનજીમાં બહુ સારું રિઝલ્ટ આપે છે. અહીંયા સ્પીડ બ્રેકર ઉપર તમને સસ્પેન્શનનો ફીડબેક દેખાડી દઉં. ઓકે, પરફેક્ટ છે. સસ્પેન્શનમાં કાંઈ નોઇસ નથી. હજી 1-2 વાર આપણે જોઈ લઈએ આગળ. હજી અહીંયા પણ તમને દેખાડી દઉં સ્પીડ બ્રેકર ઉપર. ઓકે, પરફેક્ટ છે. કાંઈ રેટલિંગ સાઉન્ડ કે એવું નથી. 100% વર્કિંગ છે. હવે તમને ક્રૂઝ કંટ્રોલના ફીચર દેખાડી દઉં. અહીં ક્રૂઝ પ્રેસ કરશો એટલે સ્ટેરિંગ અહીંયા તમને ક્રૂઝ મેઇન લખીને ઓન થઈ જશે ક્લસ્ટર મીટર ઉપર. અને પછી જસ્ટ 40 ઉપર સ્પીડ જશે એટલે તમારે સેટ ઉપર પ્રેસ કરવાનું રહેશે. આ ટાઈપથી સ્પીડ 40+ છે, સેટ ઉપર પ્રેસ કર્યું છે એટલે અહીંયા બાજુમાં બ્લિંક ઓન થઈ જશે ક્રૂઝ કંટ્રોલ લખીને, ને ઓટોમેટિક ક્રૂઝ કરશે. અહીંયાથી તમે સ્પીડ પ્લસ માઇનસ કરી શકશો. પ્લસ કરશો એટલે પ્લસ થશે, સ્પીડ ઇન્ક્રીઝ થશે, અને માઇનસ કરશો એટલે સ્પીડ ડિક્રીઝ થશે. અને કેન્સલથી પણ ક્રૂઝ કંટ્રોલ ઓફ કરી શકશો. સો આ ટાઈપથી તમને હાઈવે ક્રૂઝિંગમાં બહુ સારું રહેશે અને ફ્યુલ ઇકોનોમી પણ બહુ સારી મળશે આનાથી. સો આ હતી એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ હોન્ડા સિટી આઈવીટેક VX 2017 ડિસેમ્બર મોડલની. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો. ઘણા લોકો વિડીયોઝ જોવે છે બટ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. સો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો.